ગુડ મોર્નિંગ, હાલેલુયા. હું રમેશ તથારુત. આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર તમારું સ્વાગત તથા આવકાર કરીએ છીએ. અમારો એક નમ્ર પ્રયાસ છે કે પ્રભુ પિતાના જીવંત અને પવિત્ર વચનો ઘણા લોકો સુધી પહોંચે અને કોઈક એક આત્મા જીતાય. તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો. એક ટૂંકી પ્રાર્થના કરતાં આજના વચનોમાં જઈશું અને આજના વચનો આપણે જે વાંચવાના છે તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 43મો અધ્યાય આજે વાંચન કરવાના છે. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરતાં આજના વચનોમાં જઈશું. પ્રાર્થના કરીશું. હે અમારા જીવન પ્રભુ પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અજાયબ જેવું મારું રક્ષણ કરો છો અને તમારું નામ લેતા અમને ઉઠાડો છો પ્રભુ, અને અમારા જીવનમાં સુંદર નવીન દિવસ આપ્યો. સર્વન માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ. તમારે હજુરમાં નમ્યા છે ત્યારે પ્રભુ તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો, અને આ વચનો દ્વારા પ્રભુ કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. અમે તમારા હાથોમાં સોંપાય છે. આ અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળોને સ્વીકાર કરજો બાપ. આમીન, આમીન. પવિત્ર શાસ્ત્ર અને ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 43મો અધ્યાય. વતનની ઝંખના. હે ઈશ્વર, મારો ન્યાય કરો તથા અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાત કરો. કપટી તથા અન્યાયી માણસથી મને છોડાવો. કેમ કે હે ઈશ્વર, તમે મારું સામર્થ્ય છો. તમે મને કેમ વેગળો કર્યો છે? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું? તમારું અજવાળું તથા સત્ય મોકલો કે તેઓ મને દોરે. તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે. ત્યારે હું ઈશ્વરની વેદી પાસે, ઈશ્વર જે મારો અત્યાનંદ છે તેમની પાસે જઈશ. હે ઈશ્વર, હે મારા ઈશ્વર, હું વીણા સાથે તમારી અભસ્તુતિ કરીશ. હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ગભરાયો છે? તો ઈશ્વરની આશા રાખ, કેમ કે જે મારા મુખનું તારણ તથા મારા ઈશ્વર છે તેમનું સ્તવન હું હજી કરીશ. પ્રભુ તેના વચનને આશીર્વાદથી ભરપૂર કરે. આમીન. પ્રાર્થના કરીએ. જીવન પિતા પરમેશ્વર, તમારો આભાર તો ઉપકાર માનીએ કે તમે આ સમય અમને આપ્યો કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ અને ઘણા લોકો સુધી આ વચન પહોંચે અને કોઈક એકાત્મા તમારા નામમાં જીતાય. તેને માટે અમને તમને વિનંતી કરીએ છીએ બાપ. પિતા બાપ, અમે માંગીએ કે કોઈ પણ બીમાર ભાઈ બહેન હોય તમે તમારા ઘાયલ તંદુરસ્ત હાથનો સ્પર્શ કરો અને તેઓને સંપૂર્ણ સાજાપણું આપો. ગરીબોની સહાયતા મદદ કરો, અનાથ અથવા નાથ બનો અને વિધવાઓની પણ સહાયતા મદદ કરો બાપ. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અને કુટુંબના આંસુ તમે પિતા બાપ લૂછો. તમારો આવો ખૂબ જ નજીક છે. તમે ક્યારે આવશો અમે જાણતા નથી, પણ પિતા બાપ તમે જ્યારે પણ આવો ત્યારે અમે તમને મળવાને માટે તમારી સન્મુખ આવી શકે તેને માટે તમારી કૃપા તથા દયા આમ સગડાઓની પર વરસાવજો બાપ. અમારા દેશના રાજનેતાઓ આ સગડાઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ બાપ, કે અમારા દેશની ઉપર અને અમારા દેશના રાજનેતાઓ પર તમારે આશીષની વરસાદ થવા દો અને અમારા રાજનેતાઓના કાર્યોને તમે આશીર્વાદિત કરો બાપ. આ દેશની ઉપર તમારા આશીષની વરસાદ થાય અને આ દેશ તમારા માર્ગમાં ચાલનારો તમારો દેશ બની તેવી કૃપા તમે થવા દો બાપ. વિશેષ પિતા બાપ, લડાઈઓ ચાલી રહી છે અને લડાઈઓથી ઘણા લોકોના જાનમાલનું નુકસાન થઈ રહ્યા છે. ત્યાં પિતા બાપ વિનંતી કરીએ, કાલાવાલા કરીએ કે આ લડાઈઓ જલ્દી બંધ થાય અને તમારી શાંતિપ્રદ એવી કૃપા તમે થવા દો. વિશેષ પિતા બાપ, અત્યારે જે વચનો વાંચીએ સઘળા લોકો સુધી પહોંચે અને કોઈક એકાત્મા તમારા નામની અંદર જીતાય અને તમારા નામને માન, મહિમા અને ગૌરવ મળે એવી વિનંતી કરીએ છીએ બાપ. અમારાથી જાણે અજાણે થયેલા પાપોની ક્ષમા માંગતા અમે આ સઘળી અરજો વિનંતીઓ તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન, આમીન.